હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કોળી સમાજ। તો તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર એન્ડ મારા ફેસબુક પેજ ઉપર સ્વાગત છે। તો મિત્રો, તમને બી ખબર છે અને મને બી ખબર છે, છેલ્લા 7 દિવસથી ખેડૂતો અને કલાકારોની જે અંદર બહેસ થઈ, જે બોલાચાલી થયેલી છે, તેના વિશે હું વાત કરવાનો છું। કારણ કે તમે જોયું હશે કે એક ડાયરાની અંદર માયાભાઈ આહિર ખેડૂતો ઉપર ડાયરેક્ટલી પ્રહાર કરે છે। ડાયરેક્ટલી તેમને કીધું, ખેડૂતો રાશનના ઘઉં ખાનારા છે। ખેડૂતો માટે કેવા કેવા તેમને શબ્દો વાપર્યા છે તે તમને હું આ સ્ક્રીન ઉપર વિડીયો બતાવીશ, તમે જોઈ લેજો। અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે। તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું। હા, હકીકત છે। આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે। અને હા મિત્રો, અને મને જાણવા બી મળ્યું છે કે બધા કલાકારો મળીને આંદોલન કરવાના છે અને કલાકારોએ એવો કાંઈક નિર્ણય લીધો છે કે આપણે ખેડૂતોના ડાયરા નહીં કરીએ। અરે તો ના કરશો, તમે લોકો ડાયરા નહીં કરો તો અમારું તો કાંઈ ખોટું થવાનું નથી। અમે તમને બોલાવતા હશું તો અમે અમારા ગામના ભજનવાળાને બોલાવી, અમારો જે માતાજીનો પ્રસંગ હશે કે કોઈ બીજો પ્રસંગ હશે તો તે અમે ભજન કરી અને અમારો પ્રસંગ પાર પાડી દઈશું। તમને જો એવું લાગતું હોય કે તમે આવશો અને અમારો પ્રોગ્રામ કરશો તો જ અમારો પ્રોગ્રામ પાર પડશે, તો જ અમારું માતાજીનું કામ પાર પડશે, તો ના, તો આમાં તમારું જ નુકસાન છે। અને હું બધા કલાકારોને એટલું જ કહેવા માગીશ કે તમે પડખે થાવ, પડખે જોડાવ, પણ એવા માણસને જોડાવ જે સાચો હોય, જેને સાચું કામ કર્યું હોય। એવા માણસની પડખે ના ચડો કે જે ખોટો હોય। તમને બધાને ખબર જ છે, હું મારા ઓલ ફેમિલી, ઓલ ઇન્ડિયા, ઓલ ગુજરાત બધાને કહેવા માગું છું કે તમને બધાને ખબર જ છે કે આજથી 2-3 મહિના પહેલાં માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે કેવો કાંડ કર્યો હતો। કોળી સમાજના એક ભાઈ ઉપર તેમને હુમલો કરાવ્યો હતો અને તે સાબિત બી થઈ ગયું હતું, પણ નથી કીધું। સરકાર ભાજપની જ્યારે પૈસા ફેંકે, છોડી મૂકે। જયરાજ ગુનેગાર હતો તો બી તેને છોડી મૂક્યો। તો હવે હું મારા ખેડૂત મિત્રોને, હું મારા સમાજ 18 સમાજને એટલું જ કહેવા માગીશ કે ના, આમાં આપણે નાત જાત પાતનો કોઈ વાત છે, નાત જાતનો કોઈ ભેદભાવ નથી। આપણે આમાં ખેડૂતોને ન્યાય મળે તેવું કાર્ય કરવાનું છે। તો એટલા માટે બધા એક થાવ ખેડૂતો, અને આ માયાભાઈ તેમની ભૂલ સ્વીકારે, તેમને જે બોલ્યા તે કબૂલ કરે અને એમની ભૂલનું તેમને ભાન થાય અને તેમની ભૂલ તે સ્વીકારે। એટલા માટે મિત્રો, આ વિડીયોને બને તો શેર કરો, અને જો મારી વાત તમને સાચી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા ફેસબુક પેજને બી ફોલો કરો।